ઇઝરાયલ ઈરાન વચ્ચે ગમે તે ઘડીએ યુદ્ધના મંડાણ થઈ શકે તેમ છે। ઈરાનમાં ઇઝરાયલે એક મોટા ઓપરેશનને પાર પાડવાની તૈયારી કરી છે। ટ્રમ્પ પણ અમેરિકન લોકોની સુરક્ષા માટે પગલાં ભરી રહ્યા છે। અમેરિકાએ પણ દૂતાવાસમાંથી રાજદૂતોને પરત બોલાવી લીધા છે। ઈરાન અને ઇરાકમાં અમેરિકી સાઇટ ઉપર જવાબી કાર્યવાહી કરી શકે છે। વોશિંગ્ટન પોસ્ટના હવાલેથી મળતી માહિતી અનુસાર અમેરિકાએ ઈરાન નજીકના તમામ દૂતાવાસને સમિતિ બનાવવાનો આદેશ આપ્યો છે। આ તસવીરો સામે આવી છે। ઇઝરાયલ ઈરાન વચ્ચે હાલ જે યુદ્ધના મંડાણ ચાલી રહ્યા છે તેને લઈને તસવીરો પણ કેટલીક સામે આવી હતી, જે એકબીજા પર હુમલા કરવામાં આવ્યા હતા, મિસાઇલો છોડવામાં આવી હતી, બોમ્બમારો કરવામાં આવ્યો હતો, તેની આ તસવીરો છે। મધ્ય યુરોપ, પૂર્વીય યુરોપ અને ઉત્તરીય આફ્રિકા સહિતના કેટલાક ભાગો શામેલ છે। જોખમને ઓછું કરવા શું ઉપાય કરી શકે તે દિશામાં હાલ કામ કરવાનું કહેવામાં આવી ગયું છે। આ જ મામલામાં ઈરાકથી સૈનિકોની આજે વાપસી પણ થઈ શકે છે। ઇઝરાયલ ઈરાન વચ્ચે ગમે તે ઘડીએ યુદ્ધના મંડાણ આવી શકે છે। ઈરાનમાં ઇઝરાયલે એક મોટા ઓપરેશનને પાર પાડવાની તૈયારી બનાવી લીધી છે। ટ્રમ્પ પણ અમેરિકન લોકોની સુરક્ષા માટે હાલ પગલાં ભરી રહ્યા છે। અમેરિકાએ પણ દૂતાવાસમાંથી રાજદૂતોને પરત બોલાવ્યા હતા। ઈરાન ઇરાકમાં અમેરિકી સાઇટ ઉપર જવાબી કાર્યવાહી પણ કરી શકે છે। આ વિગતો જે સામે આવી રહી છે, હાલ જે પરિસ્થિતિ છે તે કાબૂમાં ન હોવાની ક્યાંક વાત સામે આવી રહી છે। વોશિંગ્ટન પોસ્ટના હવાલેથી મળતી વિગતો અનુસાર અમેરિકાએ ઈરાન નજીકના તમામ દૂતાવાસને સમિતિ બનાવવાનો આદેશ આપી દીધો છે। મધ્ય યુરોપ, પૂર્વીય યુરોપ અને ઉત્તરીય આફ્રિકા સહિતના કેટલાક ભાગ તેમાં સામેલ છે। ઘણા લાંબા સમયથી બંને દેશો વચ્ચે જે તણાવભર્યો માહોલ હતો તેમાં હવે આ યુદ્ધના મંડાણ ની જે વિગતો છે તે સામે આવી રહી છે। જોખમને ઓછું કરવા માટેના તમામ ઉપાયો લેવા માટેનું પણ કહી દેવામાં અહીંયા આવ્યું છે। આ જ મામલામાં ઇરાકથી સૈનિકોની આજે વાપસી પણ થઈ શકે છે તેવી પણ વિગતો સામે આવી રહી છે। હાલ આ ખૂબ જ મોટી ખબર છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ગમે તે ઘડીએ યુદ્ધના મંડાણ દેખાઈ શકે છે। ઈરાનમાં ઇઝરાયલે એક મોટા ઓપરેશનને પાર પાડવાની તૈયારી બનાવી લીધી છે। હાલ ગતિવિધિઓ ખૂબ જ તેજ થઈ રહી છે। કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને પરિસ્થિતિ અત્યારે કાબૂમાં ન હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને ટ્રમ્પ પણ અમેરિકન લોકોની સુરક્ષા માટે વિવિધ પગલાઓ લઈ રહ્યા છે। બને એટલા ઝડપી પગલાં ટ્રમ્પ દ્વારા લેવામાં આવી રહ્યા હોય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। અમેરિકાએ દૂતાવાસમાંથી રાજદૂતોને પરત આવવા માટેનો આદેશ આપી દીધો છે। ઈરાન સાથે પરમાણુ વાર્તા વિફળ થતા આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે। ટ્રમ્પે ઇરાકથી કર્મચારીઓને નીકળવાની સૂચના આપી છે। સૈનિકો અને પરિવારને અમેરિકી સૈન્ય સ્થાનો છોડવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। ઇઝરાયલ ગમે ત્યારે ઈરાન ઉપર હુમલો કરી શકે છે તેવી હાલ સ્થિતિ છે। ઈરાનના પરમાણુ સ્થાનો પર હુમલો કરી શકે છે। ઇઝરાયલે અમેરિકાની મંજૂરી વગર હુમલો કરી શકે છે। અમેરિકા પણ યુદ્ધનો ભાગ બની શકે છે। ઈરાનમાં હુમલો થાય તો તહેરાન પણ જવાબી કાર્યવાહી કરી શકે છે। ઈરાને ચેતવણી આપી છે કે હુમલો થશે તો અમેરિકા પણ જવાબ આપશે। આ માહોલમાં એક મોટું યુદ્ધ શરૂ થઈ શકે છે। ઈરાન સાથે પરમાણુ વાર્તા વિફળ થતા અમેરિકાએ મધ્ય પૂર્વમાં સુરક્ષા વધારી છે। ટ્રમ્પે ઇરાકથી કર્મચારીઓને નીકળવાની સૂચના આપી દીધી છે। અમેરિકી સૈન્ય સ્થાનો છોડવા માટે સૈનિકો અને તેમના પરિવારજનોને કહી દેવામાં આવ્યું છે। ઇઝરાયલ ગમે ત્યારે ઈરાન ઉપર મોટો હુમલો કરી શકે છે તેવી સ્થિતિ છે। પરમાણુ સ્થાનો પર હુમલો થઈ શકે છે। ઇઝરાયલે અમેરિકાની મંજૂરી વગર હુમલો કરી શકે છે। અમેરિકા પણ યુદ્ધનો ભાગ બની શકે છે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે।